હેલો દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચર દરમિયાન આપણે સંભાવનાના કંઈક ટોપિકોની ચર્ચા કરેલી હતી. જે દરમિયાન આપણે અમુક સંભાવનાના બેઝિક કન્સેપ્ટ જોઈ ગયા. એ દરમિયાન સંભાવનાના તમે કાંક આટલા પોર્શન જોઈ ગયા છો. ખાસ કરીને એક પેલા બેઝિક કન્સેપ્ટ સંભાવનાનો એક ખાસ પૂરો થઈ ગયો છે. જે દરમિયાન આપણે કાંક એવું કીધું હતું કે ભાઈ સંભાવનાનો જવાબ છે ને એ હંમેશા 0 થી 1 ની વચ્ચે જ હશે. ફરીથી એકવાર, સંભાવનાનો જવાબ હંમેશા ક્યાંથી વચ્ચે હશે? તો કે 0 થી 1 ની વચ્ચે. એ દરમિયાન બીજો એક કન્સેપ્ટ આવો કીધો હતો કે કોઈ પણ વસ્તુ હશે પોસિબલ, કોઈ પણ વસ્તુ એને પ્રોબેબિલિટી ઓફ એ કહેવાય, એની નેગેટિવ ઘટનાને પ્રોબેબિલિટી ઓફ એ બાર કહેવાય, અને હંમેશા આ બેનો સરવાળો કેટલો થશે? તો કે 1 થશે. આવી કાંઈક ચર્ચા લાસ્ટ લેક્ચરમાં થઈ ગઈ હતી. એ દરમિયાન આપણે એવું પણ સમજાતા કે કોઈ પણ વસ્તુ તમને આપેલી હોય અને એને જો 1 માંથી માઇનસ કરી દો એટલે તમને સામેની વસ્તુ મળે. રેડી? આ બે વસ્તુની ચર્ચા થઈ ગઈ હતી. બીજો એક કન્સેપ્ટ એવો હતો, જો તમે આગળનો લેક્ચર જોયો હોય તો આપણે સંભાવના અને કેલેન્ડર બેને ભેગું કરીને પણ સમજી ગયેલા છે. સંભાવના અને કેલેન્ડર, જેની અંદર આપણે બે પ્રકારના પ્રશ્નો જોયા હતા. એમાં એક વર્ષને ધ્યાનમાં લઈને અને એક મહિનાઓને ધ્યાનમાં લઈને. લાસ્ટ લેક્ચરમાં વિચારતા થઈ કે ભાઈ વર્ષને ધ્યાનમાં લઈને કેટલા ક્વેશ્ચન બને? તો કે 4. અને મહિનાઓને ધ્યાનમાં લઈને ક્વેશ્ચન કેટલા બનશે? તો કે 6. આવી ચર્ચા થઈ ગઈ હતી. એ દરમિયાન આપણે કાંઈક એવું પણ સમજેલા હતા કે જો તમારે સંભાવના શોધવી હોય તો સંભાવના નું એક બેઝિક એક સૂત્ર હતું કે ઉપર લેવાના શક્ય પરિણામ અને છેદમાં લેવાના કુલ પરિણામ. રેડી? આવી કાંક ચર્ચા થઈ ગયેલી હતી. હવે જેની અંદર કુલ પરિણામ બે રીતે મળતા હતા. એમાં એક, જેને બાજુઓ છે અને જેને બાજુઓ નથી. રેડી? એમાં તમે એવું સમજ્યા કે જેને બાજુઓ છે તો કોને કોને બાજુઓ છે? તો એક તો સિક્કાને બાજુઓ છે અને એક પાસાને બાજુઓ છે. સિક્કાને કેટલી બાજુ હોય? તો કે 4. અને પાસાને બાજુઓ કેટલી હોય? તો કે 6. આ બાજુઓ છે અને બાજુઓ નથી એ કન્સેપ્ટ આપણે ઓલરેડી પૂર્ણ કરેલ છે. બીજા નંબરમાં કે જો બાજુઓ હોય એમાં હા ખાસ કરીને સિક્કો એક પૂરો છે. આજે આપણે પાસાઓની ચર્ચા કરવાના છીએ. પાસા આપેલા હોય તો કેવી રીતે દાખલો ગણવો. તો જેને બાજુઓ છે એમાં કુલ પરિણામો કેવી રીતે મળે? તો એને લેવાની નીચે બાજુઓ અને ઘાત તરીકે લેવાની ઉછાળતા. આવું કાંક ચર્ચા થઈ ગયેલી છે. જેને બાજુઓ નથી, તો જેને બાજુઓ નથી એમાં એક પત્તા આવશે અને ખાસ કરીને હાયર લેવલના પ્રશ્ન આવશે, જેમાં અલગ અલગ પ્રકારના દડા હોય, અલગ અલગ પ્રકારના ફૂલો હોય, અલગ અલગ પ્રકારના સ્ક્રૂ હોય, બલ્બ હોય. આવા કોઈ પણ પ્રકારના પ્રશ્નમાં જે સિલેક્શનનો કન્સેપ્ટ આવે, પસંદ કરવાના છે, તો એ હાયર લેવલના પ્રશ્ન છે. અને આની અંદર જ્યારે બાજુઓ નથી ને એમાં કુલ પરિણામો શોધવાના થાય તો એનો મતલબ એવો થાય કે એમાં કોમ્બિનેશનનો કન્સેપ્ટ લાગુ પડશે. કોમ્બિનેશનનો કન્સેપ્ટ. કોમ્બિનેશન શું છે એ આપણે આગળ જેમ જેમ આ લેક્ચર આગળ વધશે એમ કોમ્બિનેશનનો કન્સેપ્ટ સમજશું. હવે જો સ્પેશિયલી વાત કરવામાં આવે આપણા કન્સેપ્ટની અંદર સંભાવના, હા એની અંદર એક એવું સમજાતા કે એક શબ્દ આવે અને એક શબ્દ આવે અથવા. જ્યાં અને હોય ત્યાં ગુણાકાર, અથવા હોય તો પ્લસ. અને હોય એટલે શું? તો કે બંને સાથે, અને અથવા એટલે કોઈ પણ એક. રેડી? આવું એક જોયું હતું. એ દરમિયાન 3 શબ્દ બીજા સમજાતા. એક સમજાતા ઓછામાં ઓછું. એક શબ્દ હતો વધુમાં વધુ. અને એક શબ્દ હતો માત્ર. રેડી? ફટાફટ આગળનું રિવાઇઝ કરી નાખીએ એટલે આગળ અનુકૂળ આવે. ઓછામાં ઓછું એટલે કેટલું? તો કે તેટલું અથવા એના કરતા વધારે. વધુ એટલે તેટલું અથવા તેના કરતા ઓછું. માત્ર એટલે તેટલું, જેટલું કહેશે એટલું જ તમારે લેવાનું થશે. રેડી? તો આ કન્સેપ્ટ આપણે અત્યાર સુધીમાં જોઈ ગયેલા છીએ. હવે જો આગળનો કન્સેપ્ટ વધવામાં આવે, હજી એકવાર યાદ કરાવી દઉં, જેને બાજુઓ છે, બાજુઓ કોને કોને છે? તો કે સિક્કા અને પાસાને. અને જેની અંદર આપણે સિક્કા વિષયક પ્રશ્નો અગાઉની ચર્ચા લેક્ચરમાં થઈ ગયેલી છે. હવે ખાસ કરીને અહીંયા સૌપ્રથમ ભણવામાં આવે પાસા વિષયક પ્રશ્ન. હવે પાસાની થોડીક આપણે ચર્ચા કરી લઈએ કે પાસો એક્ઝેક્ટલી શું છે અને પાસાની અંદર પ્રશ્ન કેવા પૂછાય એની ચર્ચા કરીએ. તો આગળનો કન્સેપ્ટ છે પાસા વિષયક પ્રશ્ન. પાસાને ઇંગ્લિશમાં ડાઇસ કહેવામાં આવે.
પાસો. હવે એક તમે વસ્તુ વિચારો તો પાસાની જો સ્પેશિયલી બાજુઓની ચર્ચા કરવામાં આવે, પાસાની બાજુઓ. હવે માની લો તો પાસાને કેટલી બાજુઓ છે? તો કે 6 બાજુઓ છે. કઈ કઈ? તો કે 1, 2, 3, 4, 5 અને 6. પાસાને 6 બાજુઓ રહેલી છે. જેની અંદર તમને બે વેરાયટીના પ્રશ્ન પૂછાય છે. કઈ કઈ વેરાયટી? તો કે પાસાને એક વખત ઉછાળતા અથવા તો પાસાને 2 વખત ઉછાળતા. આ બે કન્સેપ્ટ બહુ એટલે બહુ પરીક્ષાના માધ્યમથી પૂછાતો હોય છે. હજી એકવાર, પાસાને કાંઈ એક વખત ઉછાળવાનું આવે અથવા તો પાસાને 2 વખત ઉછાળવાનું આવે. સૌપ્રથમ જો વાત કરવામાં આવે પાસાને એક વખત ઉછાળવાની, પાસાને એક વખત ઉછાળવાનો, તો એમાં પેલો કન્સેપ્ટ છે આપણી પાસે. ફરીથી એકવાર, કોઈ પણ પ્રકારના પાસાને એક વખત ઉછાળતા. કોઈ પણ પાસાને એક વખત ઉછાળતા. જો તમારે દાખલાને ગણવો હોય તો સૌપ્રથમ તમારી પાસે આ એક તત્વ આવી જવું જરૂરી છે, જેને કઈ કુલ પરિણામ. ફરીથી એકવાર, શું આવી જવું જરૂરી છે? કુલ પરિણામ. તો કુલ પરિણામો મળે કેવી રીતે? તો અગાઉ જેમ ચર્ચા કરી છે આપણે એમ કે આધાર તરીકે લેવાનું બાજુઓ અને ઘાત તરીકે લેવાની ઉછાળતા. ફરીથી એકવાર, આધાર તરીકે શું લેવાની? બાજુઓ અને એની ઘાત તરીકે ઉછાળતા. હમણાં કીધું કે હમણાં અહીંયા તમે જોયું ભાઈ સિક્કાને પાસાને બાજુઓ કેટલી હોય? તો કે 6. એમાં એને ઉછાળો કેટલી વખત? તો કે એક વખત. એનો મતલબ એવો થાય કે આના કુલ પરિણામો આવશે, કેટલા આવશે? તો કે 6. રેડી? અને 6 પરિણામો કયા કયા? તો ફાઇનલી કાં તમને 1 મળે, કાં 2 મળે, કાં તમને 3 મળે, કાં 4 મળે, કાં 5 મળે, કાં 6 મળે. રેડી? આ 6 પરિણામો મળે. હવે વારંવાર પૂછાતા હોય એવા પ્રશ્નની થોડીક ચર્ચા કરીએ. ફરીથી એકવાર, આ સિક્કા પાસાને કેટલી વાર ઉછાળ્યો? તો કે એક વાર. હું તમને એમ કહું કે ફોર એક્ઝામ્પલ પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે, 2 વખત ઉછાળવામાં આવે છે, તો પેલા એક કામ કરો તો કુલ પરિણામો કેટલા મળે? તો જો કોઈ પણ પ્રકારના પાસાને 2 વખત ઉછાળવામાં આવે ને જો તમારે કુલ પરિણામ શોધવા હોય, કુલ પરિણામ, તો કે પાસાની બાજુઓ કેટલી હોય? તો કે 6. અને એમાં ઉછાળો કેટલી વાર? તો કે 2 વાર. તો એનો મતલબ એવો થાય 6 નો વર્ગ કેટલો થાય? 36. એટલે કે કુલ પરિણામો 36 મળશે. એકવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન કે જો કોઈ પાસાને 3 વખત ઉછાળવામાં આવે, 3 વખત, તો કુલ પરિણામો કેટલા મળે? તો જો પાસાને 3 વખત ઉછાળો છો અને જો તમને કુલ પરિણામો શોધવાના કે કુલ પરિણામ, તો એનો મતલબ એવો થાય પાસાની બાજુઓ કેટલી હોય? તો કે 6. અને ઉછાળો કેટલી વાર? તો કે 3 વાર. એટલે 6 નો ઘન 216. એટલે કુલ પરિણામો 216 વખત આવશે. કુલ પરિણામો 216. તો અહીંયા જો પાસાને એક વખત ઉછાળો છો તો કુલ પરિણામ 6 મળે. જો પાસાને 2 વખત ઉછાળો છો તો 36 મળે. અને જો પાસાને 3 વખત ઉછાળો એટલે કુલ પરિણામો કેટલા મળશે? તો કે 216 કુલ પરિણામો મળશે. હવે જુઓ તો અહીંયા 1 by 1 આપણે એક એક પ્રશ્નને સમજીએ અને બહુ થોડુંક ડીપમાં આને લઈ જઈએ એટલે કોઈ દિવસ આપણને પ્રશ્ન ઉપસ્થિત થાય, પ્રશ્ન પૂછાય તો કોઈ દિવસ આની અંદર પ્રોબ્લેમ ન થાય. સૌપ્રથમ અહીંયા જેમ આપણે જોયું કે કોઈ પાસાને પહેલી વાર જ્યારે ઉછાળ્યો ત્યારે કેટલી વાર ઉછાળ્યો? તો કે એક વખત. એક વખત. અને જ્યારે કોઈ પણ પાસાને એક વખત ઉછાળો એટલે હમણાં જ આપણે અહીંયા જોયેલું છે કે કુલ પરિણામો એના કેટલા મળશે? તો કે 6. કઈ લખી નાખું છું કે એના કુલ પરિણામો આપણને 6 મળશે. 6 એ 6 કયા કયા? તો કે 1, 2, 3, 4, 5 અને 6. આના કુલ પરિણામો થઈ ગયા. વન બાય વન હું એક એક પ્રશ્ન લેતો જાઉં અને આપણે ધીમે ધીમે એનો આન્સર આપતા જઈએ. પ્રશ્ન નંબર પહેલો, કે કોઈ પાસાને, હું આખે આખો પ્રશ્ન લખતો નથી કે જેના કારણે આખે આખું બોર્ડ ભરાઈ જાય. મારે જે તાત્પર્ય તમને મેં મહત્વ જે આનું કહેવાનું છે એ જે આખે આખું નીકળી જાય એવું નથી કરવું. એટલે કોઈ પાસાને એક વખત ઉછાળતા તેના પર, હું ટૂંકો પ્રશ્ન લખું છું, તેના પર એકી સંખ્યા આવવાની સંભાવના શોધો. એકી સંખ્યા
આવવાની સંભાવના શોધો. મેં શું કીધું શોર્ટમાં પ્રશ્ન લખું છું. આ પહેલો પ્રશ્ન જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે તમને પ્રશ્ન કેવી રીતે આપે, મારે આ પ્રશ્નને છે ને પરીક્ષામાં પૂછાય ને એના ઓરિએન્ટેડ લેવો છે. તો જ્યારે પરીક્ષામાં પૂછાશે ને ત્યારે લોકો તમને એવું આપશે કે કોઈ પાસાને એક વખત ઉછાળતા તેના પર એકી સંખ્યા આવવાની સંભાવના શોધો. પ્રશ્ન આ રીતે પૂછાશે. તો એક વસ્તુ અહીંયા ફાઇનલ થઈ ગઈ કે ભાઈ એકી સંખ્યા આવે તો આમાં જોઈને એકવાર કહો તો કેટલી કઈ કઈ સંખ્યા એકી છે? તો કે એક છે, એક 3 છે અને એક 5 છે. રેડી? આ એકી સંખ્યા છે. અને આના પરિણામો કેટલા આપ્યા? તો કે 3 ને કુલ પરિણામો કેટલા છે? તો કે 6. સંભાવનાનો નિયમ ખબર છે, ઉપર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો અહીંયા 3 એકા 3 અને 3 દુ 6 એટલે આનો જવાબ શું આવશે? 1/2. ચાલો વાત કરીએ બીજા પ્રશ્નની. પ્રશ્ન નંબર બીજો. તેના પર યુગ્મ સંખ્યા આવવાની સંભાવના શોધો. તેના પર યુગ્મ સંખ્યા આવવાની સંભાવના શોધો. હું તમે બધા કદાચ જાણીએ છીએ કે યુગ્મ સંખ્યા એટલે કેવી સંખ્યા? તો કે યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા. જોજો, એકી સંખ્યાના અને બેકી સંખ્યાના બધાના બે નામ છે. આ જે એકી સંખ્યા હોય એને એકી સંખ્યા તો કહેવાય, પણ સાથે સાથે અયુગ્મ પણ કહેવાય અને વિષમ પણ કહેવાય. આ વિષમ શબ્દ કદાચ તમારા માટે પહેલી વાર હશે. પછી એકવાર, એકી સંખ્યાના 3 નામ છે: એકી સંખ્યા, અયુગ્મ અને વિષમ. અને બેકી સંખ્યાના એવા 3 નામ છે: બેકી સંખ્યા, યુગ્મ અને સમ સંખ્યા. આ ત્રણેય એના બીજા પર્યાયવાચી શબ્દ છે. તમારે 3 એને મગજમાં રાખવા જરૂરી છે. તો એના ઉપર યુગ્મ સંખ્યા આવે. યુગ્મ એટલે બેકી સંખ્યા. તો અહીંયા જોઈને એકવાર જોઈને નક્કી કરી લઈએ કે બેકી સંખ્યા કઈ કઈ છે? કે 2, 4, 6. તો રિઝલ્ટ કેટલા મળ્યા? તો કે 1, 2 ને 3 રિઝલ્ટ અને કુલ રિઝલ્ટ છે 6. એટલે 3 એકા 3 ને 3 દુ 6 એટલે જવાબ આવશે 1/2. આ બે પ્રશ્નો. પ્રશ્ન નંબર ત્રીજાની જો ધારો કે વાત કરવામાં આવે, થોડાક યુનિક પ્રશ્ન લેતા જઈએ એટલે વધારે અનુકૂળ આવે. બીજો પ્રશ્ન એવો છે આગળનો કે તેના પર અવિભાજ્ય સંખ્યા આવે. ચાલો ફરીથી એકવાર, કેવી સંખ્યા આવે? અવિભાજ્ય. હવે અત્યારે જે આપણે અહીંયા ભણી રહ્યા છીએ, કોઈ પાસાને એક વખત ઉછાળવામાં આવે તો આ કોઈ પાસાને એક વખત જ્યારે ઉછાળીએ ને ત્યારે અંદર રહેલા પ્રશ્નો હંમેશા સંખ્યા જ્ઞાન સાથે સાંકળીને આપશે. સંખ્યા જ્ઞાન. સંખ્યા જ્ઞાનની અંદર સંખ્યાઓના પ્રકારો છે, બેઝિક કન્સેપ્ટ છે, હાવ એટલા પાયાના છે, હાવ પાયાકીય કન્સેપ્ટો કહેવાય, એને રિલેટેડ પ્રશ્ન આવશે. જો તમને સંખ્યાના પ્રકારોની અંદર અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય, વિભાજ્ય સંખ્યા કોને કહેવાય, એકી સંખ્યા કોને કહેવાય, બેકી સંખ્યા કોને કહેવાય, આવા તથ્યોની જો કદાચ ખબર નહીં હોય તો જ્યારે પાસાને એક વખત ઉછાળવાનું આવશે ને ત્યારે થોડીક અમથી તકલીફ પડવાની શક્યતાઓ રહેશે. એટલે કહેવાનું મારો તાત્પર્ય એક જ છે કે જ્યારે કોઈ પણ પ્રકારના વિષયની આપણે શરૂઆત કરીએ, ખાસ કરીને ગણિત જેવા વિષયની, ત્યારે એનો બેઝિક જે પાયો છે ને એ થોડોક એક સ્ટ્રોંગ રાખવો જરૂરી છે. એક બેઝિક વર્ગ છે, બેઝિક ઘન છે, અમુક અંતર સુધીના. ધારો કે હું વર્ગની વાત કરું તો 30 થી 35 સુધીના વર્ગ જે છે એ કડકડાટ પાકા હોવા જોઈએ. ઘનની જો વાત કરવામાં આવે તો 15 સુધીના ઘન એક થોડાક પાકા હોવા જોઈએ અને 20 સુધીના ઘડિયા પાકા હોવા જોઈએ. તો આપણે જે લેવલ સુધી પહોંચવાનું છે એ લેવલ સુધી આપણે ઇઝીલી પહોંચી શકીએ. આજ અમુક 10 સુધીના વર્ગ પાકા કરી નાખે, 20 સુધીના વર્ગ પાકા કરી નાખે. પણ હું તમને કહી દઉં, ગુજરાત ગવર્મેન્ટની જે એક લેવલ છે એ 1000 સુધીનું છે. હું તમને લાસ્ટમાં કહું, 32 નો વર્ગ 1024 થાય. 32 નો વર્ગ 1024. તો જો તમે 32 સુધીના વર્ગ પાકા કરેલા હોય અને ઇન બિટવીન પરીક્ષાની અંદર આવો કોઈ પણ પ્રકારનો વર્ગ 1000 ની અંદર પૂછી નાખે તો તમારે છે ને ગુણાકાર, ભાગાકાર કે વર્ગમૂળ કાઢવાની ઝંઝટ ન રહે, સીધો તમે એનો મોઢે જવાબ આપી શકો. એટલે સ્ટાર્ટિંગ જ્યારે પ્રિપેરેશન કરો છો ત્યારે બેઝિક એક થોડુંક છે ને એ સ્ટ્રોંગ બનાવી નાખવું જોઈએ. તો અહીંયા લેવાની છે અવિભાજ્ય સંખ્યા. અત્યાર સુધીમાં હું તમે એવું જ કંઈક સમજ્યા છે કે અવિભાજ્ય સંખ્યા એટલે શું? તો કે ભાગ પડે તો એને વિભાજ્ય કહેવાય અને ભાગ ન પડે તો એને અવિભાજ્ય કહેવાય. આ કન્સેપ્ટ
તદ્દન એટલે તદ્દન રોંગ છે, ખોટો છે. ભાગ પડે ને ભાગ ન પડે એવો અવિભાજ્ય ન બને, એવા વિભાજ્ય ન બને. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો એવી સંખ્યાઓ કે જેને માત્ર બે જ અવયવો હોય. દરેક સંખ્યાના બે અવયવો તો હોય. હવે હું સંખ્યા જ્ઞાનમાં થોડો વયો જઈશ. દરેક સંભાવના આમ નામ પડ્યું રહેશે. તો આપણે એટલા બધા ડીપમાં નહીં વયા છે કે આપણો મેઇન જે પાર્ટ છે ને એને આપણે ભૂલી જઈએ. પણ છતાંય એક બે ચર્ચાઓ થોડીક કરવી ખૂબ જરૂરી રહી. કારણ કે અવિભાજ્ય વિભાજ્યમાં આપણે ભાગ પડે ને ભાગ ન પડે તો ઓલા કન્સેપ્ટ કરીએ છીએ. તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાને ખાલી બે જ અવયવો હોય અને જો એ અવયવોની સંખ્યા, એ સંખ્યાના અવયવોની સંખ્યા બે કરતા વધી જાય, કોઈને 3 અવયવો હોય, કોઈને 4 હોય, તો પછી એને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવશે. તો અહીંયા એક વસ્તુ વિચારો, તો કઈ સંખ્યા અવિભાજ્ય છે, કઈ સંખ્યાઓને માત્ર બે જ અવયવો છે? એટલે હું એ લખી નાખું, અવિભાજ્ય સંખ્યાઓની અંદર એક બગડો છે, એક તગડો છે અને એક પાંચડો છે. રેડી? બગડો, તગડો અને પાંચડો. તો કહેવાનો મતલબ એવો થયો ઉપર કેટલી સંખ્યા આવશે? તો કે 3. અને છેદમાં કુલ પરિણામો કેટલા છે? તો કે 6. તો કે 3 એકા 3 અને 3 દુ 6. એટલે આનો જવાબ આવશે 1/2. આ મારો બીજો પ્રશ્ન. આગળ પ્રશ્ન નંબર 4. આવનારી જે સંખ્યા છે, કોઈ પાસાને એક વખત ઉછાળતા તેના પર મળતી સંખ્યા, તેના પર મળતી સંખ્યા 3 નો ગુણક હોવાની સંભાવના શોધો. 3 નો સહગુણક હોવાની સંભાવના શોધો. 3 નો ગુણક હોવાની સંભાવના શોધો. ચાલો અહીં લખ નાખું, 3 નો ગુણક હોવાની સંભાવના શોધો. હવે એક કામ કરો, 3 નો ગુણક કોને કહેવાય? ગુણક કહેવાય અથવા તો આના સહગુણક પણ કહેવાય. તો 3 નો ગુણક કોણ? તો કે જે વ્યક્તિ 3 ના ઘડિયામાં આવતો હોય. તો આમાંથી જુઓ તો કે આ 6 પરિણામો તમને મળ્યા, જ્યાં રમવાનું છે એ આ 6 પરિણામોની અંદર જ રમવાનું છે, એની બહાર કે નીકળવાનું નથી. તો આજે એક વસ્તુ વિચારો, 3 નો ગુણક કયો કયો છે? તો કે 3 એકા 3 અને 3 દુને 6. કેટલા રિઝલ્ટ મળ્યા? તો કે 2. એટલે ઉપર મળે છે 2 રિઝલ્ટ અને છેદમાં કુલ રિઝલ્ટ કેટલા? તો કે 6. તો ફાઇનલી 2 એકા 2 અને 2 તેરી 6 એટલે જવાબ આવશે 1/3. ચાલો આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 5. તે સંખ્યા છે કોઈ પાસાને એક વખત ઉછાળતા મળતી સંખ્યા 4 નો ગુણક હોવાની સંભાવના શોધો. 4 નો ગુણક, 4 નો ગુણક હોય તેની સંભાવના શોધો. હવે આજે એક વસ્તુ વિચારો, તો આમાં કેટલા 4 ના ગુણક છે? 4 ના ઘડિયામાં કોણ કોણ આવે? તો એક જ આંકડો આવે. કોણ? તો કે 4 એકા 4. રેડી? આમાં બીજો કોઈ આંકડો તો છે જ નહીં. 4 દુ ને 8 તો આમાં છે જ નહીં. જો 8 હોત તો આપણે એને બીજી એક સંખ્યા તરીકે લેત, પણ આમાં 4 એકા 4 એક જ સંખ્યા છે. તો ફાઇનલી અહીંયા તમારો જવાબ આવશે એને કહેવાય 1/4. રેડી? આ આપણો જવાબ 1/4. ફરીથી એકવાર લઈ લઈએ. 1/6 4 ની, કારણ કે કુલ પરિણામો કેટલા આવશે? 6 પરિણામ અને 4 એક પરિણામ છે. ઓકે, એટલે આનો જવાબ આવશે 1/6. ચાલો વાત કરીએ આગળનો પ્રશ્ન. આપણને એવો પ્રશ્ન કહેવામાં આવે, પ્રશ્ન નંબર 6. આમાંથી છે ને હું અઢળક પ્રશ્ન બનાવી શકો સંખ્યા જ્ઞાન સાથે અને ઘણા બધા કન્સેપ્ટ સાથે. આગળનો પ્રશ્ન એવો છે કે આ મળતી સંખ્યા કોઈ પાસાને એક વખત ઉછાળો અને એ સંખ્યા છે એ 4 થી નાની સંખ્યા મળે. એની સંભાવના શોધો. હજી એકવાર, કોઈ પણ સંખ્યા મળે એ 4 થી નાની મળવાની સંભાવના શોધો. તો જોઈ લો તો કોણ 4 થી નાનું છે? તો કે 1, 2 અને આ 3. આ 3 સંખ્યા 4 થી નાની છે. તો એક કામ કરો, ઉપર લેવાના શક્ય પરિણામો કેટલા આવી ગયા? 3. અને કુલ પરિણામો કેટલા છે? તો કે 6. છેદ ઉડાડો એટલે 3 એકા 3 અને 3 દુ 6. એટલે આનો જવાબ શું આવશે? 1/2. આગળનો પ્રશ્ન. તમને કોઈ એવું કહે છે પ્રશ્ન નંબર 7 માં કે 4 અથવા 4 થી નાની સંખ્યા મળવાની સંભાવના. હજી એકવાર, કેવી સંખ્યા મળે? 4 અથવા 4 થી નાની સંખ્યા.
તો આજે એક વસ્તુ વિચારો તો ઉપરનું તમે જયારે એમ બોલ્યા ને કે 4 થી નાની, તો એમાં ચોગડાનો સમાવેશ નતો કર્યો, ખાલી 1, 2 3 નો જ કર્યો હતો. પણ આ કન્સેપ્ટમાં કવિ એવું કહે છે કે 4 અથવા 4 થી નાની એટલે એમાં ચોગડાને પણ તમારે લઈ લેવો પડશે. આજ આમાં કયા કયા આંકડાનો સમાવેશ થાય તો કે 1, 2, 3 અને 4. તો બોલો રિઝલ્ટ કેટલા મળી ગયા? અહીંયા 4 અને છેદમાં કુલ રિઝલ્ટ કેટલા? 6. તો કે 4 ના અડધા 2 થાય ને 6 ના અડધા 3 થાય. એટલે આનો જવાબ કેટલો આવશે? તો કે 2/3. આગળનો પોર્શન. હવે એક સાથે હું બે પ્રશ્નો લઉં, સાંભળજો. પ્રશ્ન નંબર 8 માં એવું કહે છે, પ્રશ્ન નંબર 8 માં કે 6 અથવા 6 થી નાની સંખ્યા મળે. 6 અથવા 6 થી નાની સંખ્યા મળે. અને આગળનો પ્રશ્ન 9 માં એવું કહે છે કે 6 થી મોટી સંખ્યા મળે. હાલો જગર, કેવી સંખ્યા મળે? 6 થી મોટી. હવે અહીંયા તમે એક વસ્તુ જુઓ તો કે જે તમારો પ્રશ્ન નંબર 8 છે, 8 એમાં 6 અથવા 6 થી નાની સંખ્યા, એનો મતલબ એવો થાય કે 6 આવે તોય ચાલે અને અથવા 6 કરતા કોઈ પણ નાની સંખ્યા આવે તોય ચાલે. તો એકડો, બગડો, તગડો, ચોગડો, પાંચડો, છગડો આમાંથી ગમે ચાલશે. તો એ તો આવવાના જ હતા. 1 થી 6 માં તો આંકડો આવવાનો જ છે. એનો મતલબ એવો થાય કે તો શ્યોરિટી છે કે એમાંથી જ આવવાનો છે. તો આને બોલો કેવી ઘટના કહેવાય? ચોક્કસ. અને ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય? તો કે 1 હશે. હવે મને કીધું કોઈ પણ પાસો હોય ને એમાં હંમેશા કેટલા આંકડા હોય? તો કે 1 થી 6 આંકડા જ હશે. તો હું તમને એમ કહું કોઈ પાસાને ઉછાળો છો અને એના ઉપર મળતો અંક છે 6 થી મોટો મળે, કોઈ દિવસ મળશે? તો કે ના. એનો મતલબ એવો થાય કે આ જે ઘટના છે આ ઘટનાને કેવી કહેવામાં આવે? અશક્ય ઘટના. અને અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય? તો કે 0 હોય. રેડી? અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય? 0. કારણ કે સંભાવના જે છે, જે પાસો છે એમાં તો 6 કરતા મોટો આંકડો કોઈ હોય જ નહીં. મેક્સિમમ 6 હોય. 6 કરતા નાનો કીધો હોત તો અહીંયા મળ્યો છે આપણને ચોક્કસ ઘટના. પણ 6 થી મોટી કોઈ પણ પ્રકારની આમાં સંખ્યા મળશે નહીં. કારણ કે સંખ્યા હંમેશા 1 થી 6 સુધીમાં જ મળતી હોય છે. એવી જ રીતે પ્રશ્ન નંબર 10મો કે કોઈ પાસાને એક વખત ઉછાળવામાં આવે તો તેના પર મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોવાની સંભાવના શોધો. હજી એકવાર, સંખ્યા કેવી હોય? પૂર્ણ વર્ગ. અને 11મો પ્રશ્ન પણ સાથે સાથે લખી નાખ્યા કે તે સંખ્યા પૂર્ણ ઘન હોય તેની સંભાવના શોધો. રેડી? 11મો પ્રશ્ન પૂર્ણ ઘન હોય. હવે એક વસ્તુ વિચારો તો પૂર્ણ વર્ગ અને પૂર્ણ ઘન પાછું નવું ગતકડું આવ્યું. આ બધો જે છે એ મેં હમણાં જ તમને કીધું ભાઈ સંખ્યાનો એક પાયો છે. બેઝિક કન્સેપ્ટ જ્યાં સુધી ક્લિયર નહીં હોય ત્યાં સુધી આવા પ્રશ્નોના જવાબ આપવા થોડાક મુશ્કેલ પડી જતા હોય છે. હું એમ કહું છું પૂર્ણ વર્ગ સંખ્યા. તમે હમણાં જ તમને કીધું કે 1 થી 35 સુધીના વર્ગ જે છે એ તમારો આખે આખો પાયો છે. અને જ્યાં સુધી 1 થી 35 સુધીના જે વર્ગ છે એ જો ક્લિયર નહીં હોય તો તકલીફ જે છે ને, આપણે એક વાર તો રિઝલ્ટ ખેંચવું છે, આપણે એની સામે વિષયને સ્ટ્રોંગ પણ બનાવવો છે. તો આ બધું જ કરવા માટે અમુક બેઝિક એના ક્રાઇટેરિયા છે. આને તમારે ફૂલફિલ કરવા બહુ જ એટલે બહુ જ જરૂરી છે. તો પૂર્ણવર્ગ સંખ્યા એટલે જેનું વર્ગમૂળ નીકળી શકે. આજે એક વસ્તુ વિચારો, એક હોય એક નો વર્ગ કેટલો થાય? તો કે 1. તો આ પૂર્ણ વર્ગ સંખ્યા થઈ. કારણ કે 1 નું વર્ગમૂળ 1 નીકળશે. તો અહીંયા લઈ લો બગડો, 2 નો વર્ગ કેટલો થાય? તો કે 4. તો 4 પૂર્ણ વર્ગ છે, એનો વર્ગમૂળ 2 નીકળે. એટલે 1 પછી 2 નો વર્ગ 4. તો એકડો અને ચોગડો આ બે પૂર્ણ વર્ગ થઈ. કારણ કે 4 નું વર્ગમૂળ 2 નીકળે ને 1 નું 1 નીકળે. પણ વચ્ચેના બે આંકડા છે બગડો અને તગડો, એને પૂર્ણ વર્ગ કહેવાય નહીં. 2 નું વર્ગમૂળ ન નીકળે, નીકળે ખરા પણ પોઈન્ટમાં નીકળે. 3 નું એવી રીતના પોઈન્ટમાં જ નીકળે. તો એક ચોગડો પૂર્ણ વર્ગ થયો. પછી 5ડો, 6ડો, 7ડો અને 8ડો આ એકયનું ન નીકળે, ડાયરેક્ટ 9 નું વર્ગમૂળ નીકળે 3. તો તમને એમ થાય કે સાહેબ આ જે છે 1, 4, 9 એ હાલો પૂર્ણ વર્ગ સંખ્યા છે, એનું વર્ગમૂળ નીકળી શકે એ સમજાઈ ગયું.
પરિણામ ફટાફટ યાદ રાખો હોય તો 1 4 9 16 25 એમ. તો કઈ નહીં કરવાનું, વર્ગ બોલતું જવાનું, મગજમાં ઉતારતું જવાનું. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, આવી રીતના 25, પછી 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100. તો આ બાજુના બધા આંકડા પૂર્ણ વર્ગ છે, કારણ કે એનું વર્ગમૂળ આ સાઈડનું નીકળે એટલા માટે. તો અહીંયા એકવાર જોઈને કહો તો કે આપેલી જે સંખ્યાઓ છે 6, આ 6 સંખ્યાઓમાંથી કોનું કોનું વર્ગમૂળ નીકળે? એટલે 1 નો વર્ગ 1 થાય એટલે હું પેલા લખી નાખું સાહેબ 1 નું વર્ગમૂળ નીકળે 1. હાલો 2 નું વર્ગમૂળ નીકળે? ના. શું કામ? કારણ કે 2 નો વર્ગ 4 થાય. જો સાંભળજો, દરેક સંખ્યાનો વર્ગ થઈ શકે. હું તમને ગમે એ સંખ્યા આપું ને તમે ફટાફટ વર્ગ બોલશો. 18 નો વર્ગ તો કે 324, 22 નો વર્ગ તો કે 484, 27 નો વર્ગ તો કે 729. રેડી? આગળ 31 નો વર્ગ તો કે 961, 35 નો વર્ગ તો કે 1225, 23 નો વર્ગ તો કે 529, 17 નો વર્ગ તો 289, 34 નો વર્ગ તો કે 1156, 8 નો વર્ગ તો કે 64. આ બધી સંખ્યાનો વર્ગ થઈ શકે, પણ દરેકે દરેક સંખ્યાનું વર્ગમૂળ ન થાય. વર્ગ બધાનો થાય, સાંભળજો, વર્ગ બધાનો થાય, પણ વર્ગમૂળ બધાનું થતું નથી. વર્ગમૂળ થાય એને કેવી સંખ્યા કહેવાય? તો કે પૂર્ણ વર્ગ સંખ્યા, પરફેક્ટ સ્ક્વેર નંબર ઇંગ્લિશમાં જેને કહીએ છીએ. તો આજે એક વસ્તુ વિચારો, 2 નું નો નીકળે, 3 નું નીકળે, પણ 4 નું તો નીકળે. 4 નું કેટલું નીકળે? તો કે 2 નીકળે. એટલે ચોગડો પૂર્ણ વર્ગ છે. પછી 5 નો છગડો પાછા પૂર્ણ વર્ગ છે નહીં. તો અહીંયા મને પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી મળી ગઈ? તો કે 2. અને છેદમાં કેટલા લેવાના? તો કે 6. તો કે 2 એકા 2 અને 2 તેરી 6, એટલે જવાબ શું આવશે? 1/3. એવી જ રીતે પૂર્ણ ઘન, 1 નો ઘન 1 થાય. શું એકડો છે? તો કે આ છે, એટલે લખ નાખીએ 1. 2 નો ઘન 8 થાય. શું અહીંયા આઠડો છે? તો કે ના. આગળ તો વિચારવાનું જ નથી, 8 સુધી તો મેક્સિમમ થઈ ગયા, 6 સુધી જ વિચારવાનું છે. એટલે અહીંયા પૂર્ણ ઘન સંખ્યા માત્ર એક જ મળીને કુલ પરિણામો 6, એટલે જવાબ આવે 1/6. રેડી? આવા પ્રશ્નો છે. આગળ વધીએ, પછી થોડાક 1-2 પ્રશ્નો લઈ લઈએ. પ્રશ્ન નંબર 11મો. આ એવા બધા પ્રશ્નો છે કે જે પરીક્ષાની અંદર આસ્કેબલ છે, પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા છે અથવા પૂછાવાની શક્યતાઓ છે. બાકી આને ધ્યાનમાં લઈને જેટલા પણ પ્રશ્નો બનાવવા હોય એટલા બનાવી શકાય, બનાવવા હોય એટલા બનાવી શકાય. ઓકે, ચાલો આગળની જો વાત કરવામાં આવે તો હું તમને એમ કહું કે કોઈ પાસાને એક વખત ઉછાળવામાં આવે તો તે સંખ્યા સરવાળા માટે તટસ્થ હોવાની સંભાવના શોધો. સરવાળા માટે તટસ્થ હોવાની સંભાવના શોધો. તો પેલા આ દાખલો ગણવા માટે તમને સરવાળાના તટસ્થતાનો નિયમ ખબર હોવી જોઈએ. સરવાળા માટે કોણ સંખ્યા તટસ્થ છે? એટલે તમે અંદરથી એક જવાબ આપશો, સાહેબ 0. ગુણાકાર માટે 1, સરવાળા માટે 0, તટસ્થ સંખ્યા છે. તો અહીંયા છે ને 0. હજી એકવાર, સરવાળા માટે સંખ્યા કઈ તટસ્થ છે? તો કે 0. શું અહીંયા ક્યાંય તમને 0 દેખાય છે? તો કે ના. એનો મતલબ એવો થાય કે આવું કોઈ પણ પરિણામ તમારી પાસે ન હોવાથી આને કેવી ઘટના કહેવાય? અશક્ય. અને અશક્યની સંભાવના શું આવે? તો કે 0. રેડી? 0 તો અહીંયા છે જ નહીં, એટલા માટે. આગળ વાત કરીએ. પાછા હું તમને અહીંયા 6 પરિણામો એકવાર લખી નાખું કે ભાઈ કોઈ પાસાને એક વખત ઉછાળતા કુલ પરિણામો 6 મળે. કયા કયા? તો કે 1, 2, 3, 4, 5 અને 6. આ 6 પરિણામો મળે. આગળનો પ્રશ્ન હવે પાછું એકવાર જોઈ લો કે અહીંયા તમે અત્યાર સુધીમાં 11 પ્રશ્ન પૂરા કર્યા છે, અને આઈ હોપ કે 11 ક્વેશ્ચન તમને ક્લિયર થઈ ગયા હશે. વાત કરીએ પ્રશ્ન નંબર 12 ની. પ્રશ્ન નંબર 12 છે કે કોઈ પાસાને એક વખત ઉછાળવામાં આવે તો તે સંખ્યા 2 અથવા 3 નો ગુણક મળે. હજી એકવાર, કોનો ગુણક મળે? 2 અથવા 3. અને હવે થોડોક હાયર લેવલનો કોન્સેપ્ટ છે, સમજો. અને ત્રીજો પ્રશ્ન, સોરી 13મો પ્રશ્ન, કે કોઈ પાસાને એક વખત ઉછાળવામાં આવે તો તે સંખ્યા જે મળે છે એ 2 અને 3 નો ગુણક મળે. 2 અને 3 નો ગુણક મળે. ચાલો આ બે પ્રશ્નની પાછી એકવાર ચર્ચા કરીએ. હવે એક વસ્તુ વિચારો તો શબ્દ છે ને, શબ્દ અહીંયા માત્ર જો ચેન્જીસ હોય થોડોક અમથો, તો એક વચ્ચે કન્જક્શન નો એટલે કે એક સંયોજક શબ્દ એક ફરી જાય છે. એકની વચ્ચે સંયોજક અથવા લાગ્યું છે
અને 1 ની વચ્ચે સંયોજક અને લાગ્યું છે. અને જે તે સમયે બેઝિક આપણે ભણ્યા ત્યારે આવી કંઈક ચર્ચા કરેલી હતી કે એક શબ્દ આવશે અને એક શબ્દ આવશે અથવા. તો પેલા એ વાત કરીએ અને એટલે શું? તો તમને આવું કહેલું છે અને એટલે બંને સાથે. રેડી? અને અથવા એટલે કોઈ પણ એક. કોઈ પણ એક. હવે હું એમ કહું કે એ અને બી તો બે સાથે આવવા જોઈએ. હું એમ કહું તમને કહું કે એ અથવા બી તો એનો મતલબ એવો થાય આ આવે તોય ચાલે અને આ આવે તોય ચાલે. બે ચાલશે. તો અહીંયા છે ને અથવાનો મતલબ શું છે? તો કે બે ના સહગુણક હોય તોય ચાલે અને 3 ના સહગુણક હોય તોય ચાલે. એટલે આનાય ચાલે નાનાય ચાલે પણ અને એટલે હજી એકવાર યાદ કરી દો અહીંયા શબ્દ અથવા છે ને અહીંયા શબ્દ શું છે? અને છે. અને એટલે શું? તો કે બે નોય સહગુણક હોય ને 3 નોય સહગુણક હોય. બે નો ભેગો સહગુણક હોય તો બે નોય સહગુણક હોય ને 3 નોય સહગુણક હોય એવો કોણ છે? તો કે છગડો. જો તો છગડો આમાં પરિણામ છે તો કે આ એક પરિણામ છગડો છે. એનો મતલબ એવો થાય કે આવા પરિણામ કેટલા છે? તો કે 1 અને છેદમાં કુલ પરિણામો 6 એટલે જવાબ આવશે 1/6. તમારે જોવો હોય તો જોઈ લો. 2 ના સહગુણક બોલો તો કે 2, 4 અને 6. 3 ના સહગુણક બોલો તો કે 3 અને 6. બે માં હોય એવો કોણ છે? તો કે છગડો. રેડી? એટલે અહીંયા અને એટલે બંને સાથે બે માં હોય એવું. અને અથવા એટલે કોઈ પણ એક. તો 2 ના સહગુણકો ઈ કયા કયા? તો કે 2, 4, 6. અને 3 ના સહગુણક હોય તો કે 3 અને 6. આપણે ઉતાવળ શું કરીએ ખબર? આમ ગણ નાખીએ 1, 2, 3, 4 અને 5. 5/6. પણ ના, જ્યારે તમે 2 ના સહગુણક લીધા ને ત્યારે છગડો ગણાઈ ગયો છે. 2 ના જ્યારે તમે સહગુણક લીધા ત્યારે છગડો ગણાઈ ગયો છે. અને જ્યારે તમે 3 નો સહગુણક લીધો ત્યારે છગડો બીજી વાર આવ્યો. એટલે એકના એક વ્યક્તિને 2 વાર ન ગણવો. તો ફરીથી એકવાર 2 ના સહગુણક કેટલા? તો કે 3 પ્લસ 3 ના સહગુણક કેટલા? તો કે 2. એ 5 પરિણામોમાં છગડો કેટલી વાર મળ્યો હતો? 2 વાર. એટલે એક આંકડો એવો હતો કે જે 2 વાર મળ્યો હતો. એટલે કુલ પરિણામો કેટલા મળે? તો કે 4/6. રેડી? ગણવા હોય તો ગણી શકાય 2, 4, 6 અને 3 એટલે 4/6. એટલે આને કહેવાય 2/3. આ એનો જવાબ. રેડી? આખા કન્સેપ્ટની અંદર અત્યારે જે આપણે સમજેલા છીએ એ કોઈ પાસાને તમે કેટલી વાર ઉછાળ્યો છે? ભાઈ એક વાર ઉછાળેલો છે. અને એક વાર ઉછાળ્યા ઉપરથી આપણે 13 ક્વેશ્ચન બનાવ્યા. રેડી? હવે તમારી જાણ ખાતર કહી દઉં કે જ્યારે પણ કોઈ પાસાને એક વખત ઉછાળવામાં આવશે 13 ની 12 પ્રશ્ન હોવાની શક્યતા બહુ નહીવત હશે. કારણ કે મેં ઓવરઓલ બધું જ આની અંદર ખેંચી લીધેલું છે. હા, પછી એક વસ્તુ છે કે મેં લખ્યું ભાઈ તેના ઉપર યુગ્મ સંખ્યા આવવાની સંભાવના. તો અહીંયા શબ્દ કદાચ બીજો ફેરવી શકે. હું તમને કહું અવિભાજ્ય સંખ્યા આવવાની સંભાવના. માઇનોર ચેન્જ. અહીં મેં કીધું 3 નો સહગુણક તો અહીંયા 2 નો સહગુણક મૂકી શકે. અહીં મેં કીધું 4 નો તો અહીંયા 3 નો મૂકી શકે. એવા માઇનોર ચેન્જીસ આવી શકે. પણ પ્રશ્ન ઓવરઓલ ઓલમોસ્ટ બધા જ પ્રકારની વેરાયટીઓનો આપણે સમાવેશ કરી લીધેલો છે. આ પાસાને કેટલી વાર ઉછાળ્યો? તો કે એક વાર. હવે આગળના કન્સેપ્ટની અંદર જો વાત કરવામાં આવે તો આપણે પાસાને 2 વખત ઉછાળવાનો છે. અને હવે ખરાખરીનો ખેલ ચાલુ થાય છે. સાંભળજો. કોઈ પાસાને 2 વખત ઉછાળતા. કોઈ પાસાને 2 વખત ઉછાળતા. તો સૌપ્રથમ આ દાખલો ગણવા માટે તમારી પાસે પહેલા કન્સેપ્ટ અનુસાર શું હોવું જોઈએ? તો કે કુલ પરિણામો આવી જવા જરૂરી છે. કુલ પરિણામ. પાસાની બાજુઓ કેટલી હોય? તો કે 6. એના ઉછાળો કેટલી વાર? તો કે 2 વાર. તો 6 નો વર્ગ 36. એટલે કુલ પરિણામો હશે ને 36 આવશે. હાલો ફરીથી એકવાર કુલ પરિણામો કેટલા આવ્યા? 36. હમણાં હું લખવાની 36 પરિણામ શરૂઆત કરીશ એટલે તમને એવું થશે કે આ સાહેબ આવું ક્યાંક આપણે અગાઉ ભણી ગયેલા છીએ અને ભણેલા જ હશો 8, 9 અને 10 ની અંદર. તો પાસાને 2 વખત ઉછાળો એમાં પહેલા પાસા ઉપર 1 મળે તો બીજા ઉપર 1 મળે એટલે આને કહેવાય 1, 1. પછી મળશે એને કહેવાય 1, 2. પછી મળે એને કહેવાય 1, 3. પછી આને કહેવાય 1, 4. પછી આને કહેવાય 1, 5. અને છેલ્લે મળે 1, 6. આ 6 પરિણામ એકડા વાળા કે પેલા પાસા ઉપર 1 મળે, બીજા પાસા ઉપર 1 મળે,
પેલા પાસા ઉપર 1 મળે તો બીજા ઉપર 2 મળે, પેલા ઉપર 1 મળે પછી 3 મળે, 1 4 1 5 અને 1 6. હવે આવે છે બીજી લાઈન, તો પેલા પાસા ઉપર 2 મળે તો અહીંયા પાછો 1 મળે, પેલા ઉપર 2 મળે બીજા ઉપર 2 મળે, એટલે 2 2 2 3 2 4 2 5 અને 2 6. રેડી? આ 6 પરિણામ બીજા. એવી જ રીતે 3 1 3 2 3 3 3 4 3 5 3 6. એવી જ રીતે 4 1 4 2 4 3 4 4 4 5 4 6. એવી જ રીતે 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6. અને લાસ્ટની લાઈન 6 1 6 2 6 3 6 4 6 5 6 6. સૌપ્રથમ તમારા 36 પરિણામો છે. હવે અહીંયા જેનું થોડીક એક બેઝિક ડિટેલ તમને આપવા માંગુ છું. આ 36 પરિણામોની હંમેશા જ્યારે બે પાસા ઉપરની કોઈ પણ પ્રકારની વાત થશે ત્યારે આ લોકો મોટા ભાગના પ્રશ્નો સરવાળાને ધ્યાનમાં લઈને પૂછાશે. હજી એકવાર, મોટા ભાગના પ્રશ્નો શેને લઈને પૂછાશે? તો કે સરવાળાને લઈને. કેવા પ્રશ્નો હોય કે કોઈ પાસાને 2 વખત ઉછાળતા તેના ઉપરના જે 2 અંકો મળે છે એનો સરવાળો 3 મળવાની સંભાવના શોધો. એટલે હજી એકવાર કહી દઉં કે જ્યારે 2 પાસાઓની કોઈ પણ પ્રકારની ચર્ચાની વાત હોય ત્યારે મેક્સિમમ આ લોકો મોટા ભાગના લગભગ 70% પ્રશ્નો સરવાળાને લગતા હોય છે. એટલે હું થોડીક અમથી ડિટેલમાં ચર્ચા તમારી સરવાળા સાથેની કરું છું. રેડી? પ્રશ્ન શું પૂછાય એ તમને મેં કીધું, સરવાળાને લગતા કે 2 પાસા પરના અંકોનો જે સરવાળો છે આટલો મળવાની સંભાવના, આટલો મળવાની સંભાવના. હવે કામ કરો તો ફરીથી એકવાર, અત્યારે હાલમાં હું જે કન્ડક્ટ કરવા જઈ રહ્યો છું કેના પ્રશ્નો છે? તો કે સરવાળાના. થોડીક વાર એકવાર ધ્યાન કમ્પ્લીટલી અહીં રાખજો. આની અંદર સૌથી નાનામાં નાનું પરિણામ હોય ને તો એ આવડું આ છે, સરવાળાને ધ્યાનમાં લઈને. સરવાળાને ધ્યાનમાં લઈને સૌથી નાનામાં નાનું પરિણામ છે તો 1 અને 1. એટલે 1 અને 1 સરવાળો કેટલો થાય? તો કે 2. એટલે એનો મતલબ એવો થાય, કન્સેપ્ટ નંબર પહેલો કે 2 પાસા પરનો સૌથી નાનો સરવાળો હંમેશા 2 મળે. હજી એકવાર, પાસા પરનો 2 અંકોનો સરવાળો, એમાં સૌથી નાનો સરવાળો છે કેટલો મળે? 2. 2 થી કોઈ દી નીચે ન જાય. આ તો તમને એમ કહું કે કોઈ 2 પાસાને ઉછાળતા તેના ઉપર મળતા અંકોનો સરવાળો 1 મળવાની સંભાવના શોધો. એટલે આ ઘટનાને કેવી કહેવાય? અશક્ય ઘટના કહેવાય, કારણ કે 2 તો મળે જ, 2 થી નીચે ન જાય. એવી જ રીતે સૌથી મોટું જે પરિણામ હોય તો એ 6 6 છે, 6 ને 6 કેટલા થાય? 12. એનો મતલબ એવો થાય કે 2 પાસા પરનો સૌથી મોટો સરવાળો, સૌથી મોટો સરવાળો, સૌથી મોટો સરવાળો જે છે એ કેટલો મળશે? તો કે 12 મળશે. 12 કરતા કોઈ દિવસ મોટો સરવાળો મળવાની શક્યતા નથી. રેડી? સૌથી મોટો સરવાળો 12 મળે. એક વસ્તુ વિચારો તો, હું તમને એમ કહું કે કોઈ પાસાને 2 વખત ઉછાળવામાં આવે અને એના ઉપર મળતા અંકોનો સરવાળો 14 મળવાની સંભાવના શોધો. 14 નો મળે, મેક્સિમમ 12 મળે. 12 કરતા વધશે નહીં, 13 14 15 16 17 કઈ ન મળે. બધી અશક્ય ઘટનાઓ. એટલે અહીંયા સુધીની બીજી ચર્ચા થઈ. આગળની વાત કરીએ. હવે મને કહો તો, ધારો કે હું જો સરવાળાની શુભ શરૂઆત કરું, એટલે હવે સરવાળો સાથે સાથે રહી અને થોડુંક મનમાં વિચારજો કે 1 અને 1 સરવાળો 2 થયો, બેકી સંખ્યા. 1 અને 2 સરવાળો 3 થયો, એકી સંખ્યા. 3 ને 1 4, બેકી. 4 ને 1 5, એકી. 5 ને 1 6, બેકી. 6 ને 1 7 એટલે એકી. તો જો સરવાળો આમ મળ્યો, બેકી એકી બેકી એકી બેકી એકી. નીચેનું જો તો એકી બેકી એકી બેકી એકી બેકી. આમ સરવાળો મળશે. એટલે ટોટલ તમારા પેલી હરોળમાં 6 લાઈન હતી ને, 6 આંકડા હતા ને, 6 પરિણામ.
એમાં 6 પરિણામોમાંથી 3 પરિણામોનો સરવાળો એકી સંખ્યા મળ્યો અને 3 પરિણામોનો સરવાળો બેકી સંખ્યા મળ્યો. એટલે આના ઉપરથી બીજું એક તારણ નીકળી આવે છે કે એકી સરવાળા મળે, એકી સરવાળા મળે એવા કુલ પરિણામો બોલો કેટલા થાય? 18. એવા 18 પરિણામો હશે. એકી સરવાળા મળે એવા 18 પરિણામ. શું કામ? કારણ કે આ 6 હતા, 6 માંથી 3 ના એકી મળે, 3 ના બેકી મળે. આમાં 3 ના એકી, 3 ના બેકી, 3 ના એકી, 3 ના બેકી. એનો મતલબ એવો થાય કુલ 36 પરિણામ હતા, એમાં અડધા પરિણામોનો સરવાળો એકી સંખ્યા મળે અને અડધાનો બેકી મળે. પરીક્ષાની અંદર આ બધું હોમવર્ક કરીને જવાય, ન્યા ગણવા બેસાય નહીં. આગળની જો વાત કરવામાં આવે તો બેકી સરવાળા મળે. તો હમણાં મેં તમને જેમ કીધું એમ કે ભાઈ બેકી સરવાળા મળે, આ તમને ખબર હવે પડી ગઈ હશે કે બેકી સરવાળા મળે એવા પણ બોલો પરિણામો કેટલા છે? તો કે 18 પરિણામો છે. રેડી? એકી સરવાળા મળે એવા 18 પરિણામો, બેકી સરવાળા મળે એવા પણ 18 પરિણામો. સૌથી નાનો સરવાળો 2 મળે અને સૌથી મોટો સરવાળો 12 મળે. બસ આના સિવાય બીજું કઈ વિશેષ આની અંદર નથી. હજી એકવાર યાદ કરાવી દો કે આ લોકો મુખ્ય જે પ્રશ્ન છે એને ધ્યાનમાં લઈને પૂછે છે સરવાળા. મોટા ભાગના 70 થી 80% પ્રશ્ન. પછી આમાં ઓલાની જેમ જ જેટલા પ્રશ્ન બનાવવા હોય એટલા પ્રશ્ન બનાવવાની શક્યતા તો રહે જ, પણ મોટા ભાગના જે પ્રશ્ન છે એ શેને ધ્યાનમાં લઈને પૂછાતા હોય છે? તો કે સરવાળાને. હવે કામ કરીએ, હું 1 by 1 એક પ્રશ્ન લેતો જાઉં. આટલા પરિણામો છે ને તમારા મગજની અંદર રાખવાના, આટલા જે પરિણામો છે તેને. અને હવે આના ઉપરથી હું પ્રશ્ન બનાવું. અત્યારે આપણે જે પ્રશ્ન જોવાના છે એ કોના ધ્યાનમાં લઈને જોવાના છે? તો કે સરવાળાને ધ્યાનમાં લઈને જોવાના છે. હવે બીજી એક વાત સાંભળી લ્યો, આગળ વધીએ પહેલા જ કે જો અહીંયા સુધીનો લેક્ચર જોયો હોય તો મહેરબાની કરીને આખો લેક્ચર હવે કમ્પ્લીટલી જોજો. કારણ કે હું પેલા આખા પ્રશ્ન તમારી સમક્ષ રજૂ કરીશ, ત્યારબાદ એનું એક ડિસ્ક્રિપ્ટિવ સોલ્યુશન આપીશ અને ત્યારબાદ હટકે ને ફટકે ફટાફટ દાખલાને કેમ ઉડાડવા એનો કંઈક એક અલગથી જ એક તમને સરવાળાની એક ટ્રીક આપવાનો છું. સરવાળાનો પ્રશ્ન પૂછાય તો એ પ્રશ્નને ફટાફટ કેમ સોલ્વ કરવા એની આપણે હાવ એટલા શોર્ટકટ ધ્યાનમાં લેવાના છીએ. પણ પેલા બધા પ્રશ્નને ક્લિયર થઈ ગયા પછી, એટલે આખો લેક્ચર જોશો તો વધારે થોડીક મજા આવશે. આગળ પ્રશ્નની વાત કરવામાં આવે તો હવે 1 by 1 એક પ્રશ્ન લઈ લઈએ, ધ્યાનથી જોજો. ધારો કે હું લઈ લો પ્રશ્ન નંબર પહેલો. પ્રશ્ન હું ટૂંકમાં જ બોલું છું કે કોઈ પાસાને 2 વખત ઉછાળવામાં આવે. ફરીથી એકવાર, કોઈ પાસાને 2 વખત ઉછાળવામાં આવે તો તેના પર મળતા અંકોનો સરવાળો. હજી એકવાર, તેના પર મળતા અંકોનો સરવાળો 6 મળવાની સંભાવના શોધો. હાલો હજી એકવાર બોલો, સરવાળો કેટલો મળે? તો કે 6. હવે આ દાખલો ગણવા માટે હજી એકવાર તમને કહી દઉં, મેં પ્રશ્ન જે લખ્યો ને હાવ શોર્ટમાં લખેલો છે કે કોઈ પાસાને 2 વખત ઉછાળવામાં આવે તેના ઉપર મળતા અંકોનો સરવાળો 6 મળવાની સંભાવના શોધો. આટલા રિઝલ્ટોને મગજમાં ઘુમેડો કે કઈ જગ્યાએ 6 મળે. તો એમાં પણ આપણે માસ્ટરમાઇન્ડનો ઉપયોગ કરી શકીએ કે જો પેલી લાઈન છે ને એકડા વાળી લાઈન છે, એકડા એટલે 5 હોય ને તો સરવાળો 6 મળે. હા કે ના? તો કે હા. બીજી લાઈન છે એ બગડા વાળી લાઈન છે, તો બગડા એટલે ચોગડો હોય તો સરવાળો 6 મળે. ત્રીજી લાઈન છે એ તગડા વાળી, એક લાઈન છે ચોગડા વાળી લાઈન હોય તો સરવાળો 6 મળે. એટલે 6 3 ને 3 6, 2 ને 4 6. અને એવી જ રીતે એક 5 વાળી લાઈન છે, તો 5 ની હારે એકડો હોય તો તમારો સરવાળો કેટલો મળે? તો ફાઇનલી પરિણામો કેટલા છે? તો કે 5 અને છેદમાં કુલ પરિણામો કેટલા મળે? તો કે 36 કુલ પરિણામો મળશે. આ તમારો જવાબ. રેડી? તો આ સરવાળાનો પ્રશ્ન ગણવા માટે તમારી પાસે પેલા 5 પરિણામો તમારી પાસે હોવા ખૂબ જરૂરી છે. ઓકે, બીજો પ્રશ્ન લઈ લઈએ. કોઈ પાસાને ચાલો આ પ્રશ્ન પહેલો હતો, આને નામ આપી દઈએ પ્રશ્ન નંબર બીજો. કે કોઈ પાસાને 2 વખત ઉછાળવામાં આવે તો તેના પર મળતા અંકોનો સરવાળો 7 મળવાની સંભાવના શોધો. હાલો ફરીથી એકવાર, સરવાળો કેટલો મળે? તો કે 7 મળવાની સંભાવના શોધો.
રેડી? સરવાળો કેટલો મળે? 7. હવે એવા પરિણામો વિચારો, ક્યાં ક્યાં સરવાળો 7 મળે છે? એટલે હું કહી શકીશ કે જો મારી પાસે એકડો હોય તો એકડા હારે છગડો હોવો જરૂરી છે તો 7 થાય. એક મારી પાસે 2 હોય તો બગડા હારે પાંચડો હોવો જરૂરી છે તો 7 થાય. એક મારી પાસે તગડો હોય તો તગડા હારે ચોગડો હોવો જરૂરી છે તો 7 થાય. આગળની લાઈન છે ચોગડા હોય, ચોગડા હારે તગડો હોય. આગળની લાઈન છે પાંચડા હારે બગડો હોય. છેલ્લી લાઈન છે તગડા હારે એકડો હોય. તો આટલા લોકોનો સરવાળો 7 મળશે. તો અહીંયા છે ને મારી પાસે જે પરિણામો મળે છે કેટલા મળે છે? તો કે 6 પરિણામો. કુલ પરિણામો કેટલા? તો કે 36. એટલે કે 6 એકા 6 અને 6 6 36 એટલે આનો જવાબ કેટલો આવશે? કે 1/6. અમારો 2 પ્રશ્ન કમ્પ્લીટ થયા. હજી એકવાર યાદ કરાવી દો કે હાલમાં જે પ્રશ્ન ચાલી રહ્યા છે એ શેના પ્રશ્નો છે? તો કે સરવાળાને ધ્યાનમાં લઈને આવેલા પ્રશ્નો છે. આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 3, કે કોઈ પાસાને 2 વખત ઉછાળવામાં આવે તો તેના પર મળતા અંકોનો સરવાળો 10 મળવાની સંભાવના શોધો. હાલો હજી એકવાર, સરવાળો કેટલો મળે? તો કે 10 મળે તેની સંભાવના શોધો. હવે કામ કરો તો ક્યાં 10 મળે? તો એકડા હારે મેક્સિમમ તમે છગડાને મૂકો પેલી લાઈનમાં. હજી એકવાર, 10 સરવાળો ક્યાં મળે એના માટે પહેલા એક જોવો તો કે એકડા હારે મેક્સિમમ તમે 6 મૂકો ને તો એ 7 જ થાય. 10 તો પહોંચતા જ નથી. બગડા હારે મેક્સિમમ છગડાને મૂકો તો અહીંયા 8 જ થાય છે. 6 ને 2 8, 10 તો પહોંચતા જ નથી. અને તગડા હારે છગડાને મૂકો ને તો છેલ્લે 9 જ થાય. 10 તો પહોંચતા જ નથી. પેલું ઉદ્ઘાટન છે ને એ 4 અને 6 કરશે. એનો મતલબ એવો થાય કે જો તમારો ચોગડા હારે છગડો હોય તોય ચાલે, એટલે 10 થઈ ગયા. એવી જ રીતે પાંચડા ભેગો પાંચડો હોય તોય 10 થાય અને છગડા ભેગો ચોગડો હોય તોય સરવાળો કેટલો થઈ જાય? 10. એનો મતલબ એવો થાય કે આવા પરિણામો તમને 3 મળ્યા અને છેદમાં બોલો કુલ પરિણામો કેટલા છે? તો કે 36. રેડી? એવા પરિણામો તમને 3 મળ્યા અને કુલ પરિણામો છે 36. એટલે કાંક આવું થયું કે 3/36 બરાબર 12 એકા 12 ને 12 તેરી 36. એનો મતલબ એવો થાય જવાબ કેટલો આવશે? 1/12. હાલો ડન છે, 1/12. ચાલો આગળનો પ્રશ્ન. હવે એક વસ્તુ વિચારો તો જ્યારે આવા કોઈ પણ પ્રકારના પ્રશ્ન પૂછાણા એટલે મારે ગણવું થોડુંક સહેલું પડી ગયું. શું કામ? કારણ કે મને એક જ ડિટેલ આને પૂછેલી હતી. એક જ ડિટેલ કે સરવાળો 6 મળે, સરવાળો 7 મળે અથવા સરવાળો 10 મળે. પણ આ લોકો જો એનાલિટિકલ થોડુંક પૂછવા જાય તો પ્રશ્ન નંબર 4 ની શરૂઆત કરીએ તો આવું કાંઈક કહે છે કે ઈ જે સરવાળો છે, સરવાળો 3 નો ગુણક મળે. અને આવો જ્યારે પ્રશ્ન પરીક્ષામાં થાય 3 નો ગુણક મળે એટલે ઘણું બધું ગણવાનું થાય. હજી એક પ્રશ્ન આગળ લઈ લઈએ. થોડાક પ્રશ્ન પેલા લખી નાખીએ પછી એને સોલ્વ કરીએ. હજી એક વાર યાદ કરી દો, હું પ્રશ્ન સરવાળાની જ અત્યારે ચર્ચા કરું છું. આજે હું કરતો નથી. બાકી આમાં પ્રશ્ન તો અલગ બને. પણ મોસ્ટ પ્રશ્ન તરીકે પૂછાય છે એની આ ચર્ચા છે. પ્રશ્ન નંબર 5મો, કે એ જે સરવાળો છે, સરવાળો અયુગ્મ સંખ્યા મળે. સરવાળો અયુગ્મ સંખ્યા મળે. અને પ્રશ્ન નંબર 6, કે 2 પાસાઓને ઉછાળતા તેના ઉપર મળતા અંકોનો સરવાળો, અંકોનો સરવાળો 4 નો ગુણક મળે. લ્યો ને, 4 નો ગુણક મળે. અને છેલ્લો પ્રશ્ન 7મો, કે એના ઉપર મળતા અંકોનો સરવાળો આમ પૂછે. લ્યો 8 મળે. હવે આ દાખલો ગણો ને એટલે હકીકતમાં પેપરના સોયત્રા કાઢી નાખો તમે. ગણી 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 ગણીને થાકી રહ્યો. આ શું કે છે ખબર? કે સરવાળો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 8. એનો મતલબ શું થાય કે સરવાળો 8 અથવા 8 કરતા ઓછો મળે. હવે તો વિચારો તો કા સરવાળો 2 મળે એના પરિણામ ગોતો, 3 મળે એના ગોતો, 4 ના ગોતો, 5 ના ગોતો, 6 ના ગોતો, 7 ના ગોતો, 8 ના ગોતો. 7 વ્યક્તિના પરિણામો ગોતો ને તે પેપર પૂરું થઈ જાય. તો અહીંયા ચોથો પ્રશ્ન,
કે સરવાળો 3 નો ગુણક મળે. મને કીધું 3 નો ગુણક કોણ? તો કે 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9 અને 3 ચોક 12. આટલા લોકોના તમારે ગુણકો ગોતવાના છે. આટલો સરવાળો મળે તો 3 સરવાળો મળે એવા પરિણામો કેટલા? તો અહીં લખું કે ભાઈ 1 સાથે 2 હોય અને 2 સાથે 1 હોય એટલે આવા પરિણામ કેટલા મળ્યા? તો કે 2. 6 ક્યાં ક્યાં મળે? તો હમણાં જ આપણે ગોત્યું જો 5 જગ્યાએ 6 મળે. તો આને ગોતો તો અહીં લખી નાખું કે 1 સાથે 5, 2 સાથે 4, 3 સાથે 3, 4 સાથે 2 અને 5 સાથે 1. આટલા 5 નો સરવાળો કેટલો મળે? તો કે 6. 9 ક્યાં ક્યાં મળે? તો કે 9 સાથે તો તમારે ચેક કરવું હોય 3 થી ચાલુ કરવું પડે કારણ કે મેક્સિમમ છગડો આવે. 3 સાથે 6. એવી જ રીતે 4 સાથે 5, 4 સાથે 5, 5 સાથે 4 અને છેલ્લે 6 સાથે 3. આટલા લોકોનો સરવાળો 9 મળે. અને 12 મળે એવા પરિણામો કેટલા? તો કે 6 સાથે 6 એટલે એક જ મળે. કુલ પરિણામો ગણી લો તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો આવા જે પરિણામો મળ્યા કેટલા મળી ગયા? 12. અને કુલ પરિણામો 36. તો કે 12 એકા 12 ને 12 તેરી 36 એટલે જવાબ શું આવશે? 1/3. હવે આટલું કરવા બેસો ને ત્યારે તમારો જવાબ પરીક્ષામાં આવે. લ્યો આટલા જવાબ આપો, આટલું ગણો મળે. આગળની વાત કરીએ સરવાળો. આ તો આપણને ખબર છે સરવાળો અયુગ્મ મળે એવા પરિણામો કેટલા? 18. કુલ પરિણામો 36. 18 એકા 18 ને 18 દુ 36 એટલે જવાબ શું આવી ગયો? 1/2. આગળ સરવાળો 4 નો ગુણક મળે એટલે કા સરવાળો 4 એકા 4, 4 દુ 8 ને 4 તેરી 12. આટલા લોકોને ગોતવાના છે. હવે કામ કરો 4 ક્યાં ક્યાં મળે? તો કે 1 સાથે 3 હોય, 2 સાથે 2 હોય, 3 સાથે 1 હોય એટલે આટલા લોકો 4 દે. 8 કોણ કોણ દે? તો એક વસ્તુ વિચારો તો 2 સાથે 6 હોય, 3 સાથે 5 હોય, 4 સાથે 4 હોય, 5 સાથે 3 હોય ને 6 સાથે 2 હોય. આટલા લોકો 8 દે. 12 કોણ દે? તો કે 6 સાથે 6 હોય. પરિણામ ગણો 1 2 3 4 5 6 7 8. આવા પરિણામો કેટલા મળ્યા? તો કે 9. 9 પરિણામ મળ્યા. 9 ના છેદમાં 36 કારણ કે કુલ પરિણામો 36. તો 9 એકા 9, 9 ચોક 36 એટલે જવાબ શું આવશે? 1/4. આટલી વસ્તુનો જવાબ આપો ને ત્યારે તમને આ દાખલાના જવાબ મળે. સાથે સાથે બને તો લખતા જજો અને સાથે સાથે જો મેં દરેકમાં થોડી 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 જગ્યા છોડી છે. જગ્યા રેડી જે કામની વસ્તુ હશે એ સાથે સાથે થોડીક લખતા જજો. અને આ દાખલો હવે હું નથી ગણાવવાનો કારણ કે આ બે કર્યા ને હું થાકી ગયો. કારણ કે 1 મળે, 2 મળે, 3 મળે, સોરી 1 તો નો જ મળે, 2 મળે, 3 મળે, 4 મળે, 5 મળે, 6 મળે, 7 મળે. આ બધાના પરિણામ ગોતવા પેપરના દાખલો બીજા કામ કરીએ કે મેં તમને જેમ કીધું હતું ભાઈ છેલ્લે હું એક શોર્ટકટ આપીશ તો એની શરૂઆત કરી નાખીએ. આપણે આ 7મો જે પ્રશ્ન છે એનો જવાબ શોર્ટકટલી આપશું. હવે એક વસ્તુ વિચારો તો આ 7 પરિણામો 7 પ્રશ્નનો જવાબ મેં હમણાં જ કીધું પ્રશ્ન શેના છે? તો કે સરવાળાના. ચાલો તો સરવાળાના પ્રશ્નનો જવાબ આપવો હોય અને હજી એકવાર યાદ કરી દઉં, બે પાસા હોય અને પ્રશ્ન જો સરવાળાનો પૂછે તો તમારે એક કામ કરવાનું કે સરવાળા માટે પાસ્કલ, તમારે સરવાળા માટેનો પાસ્કલ યાદ રાખવાનો છે. રેડી? બહુ ઈઝી છે. પાસ્કલ ને સમજવા માટે પહેલા હું પાસ્કલ ને દોર નાખું કે આપણો એક આ પાસ્કલ છે. રેડી? આ પાસ્કલ છે. એક કામ કરું હું ઉપરના ભાગમાં લઈ લઉં સરવાળો, ઉપરના ભાગમાં મેં લઈ લીધું સરવાળો અને હું નીચેના ભાગમાં લઈ લઉં પરિણામ. રેડી? સરવાળો અને પરિણામ. હવે કામ કરો તો કે હું યાદ રાખવા માટે યાદ રખાવું છું કે માણસની પ્રગતિ થાય પેલા બાળકનો જન્મ થાય અહીંયાથી અને અહીંયા બાળક વૃદ્ધ થઈ જાય
અને વૃદ્ધ થાય અને અહીંયા એની લાઈફ પૂરી થાય. આ આખો ચાર્ટ છે ને લાઈફનો છે. બાળકનો જન્મ થાય એટલે જ્યાં સુધીમાં બાળક પ્રગતિ કરે છે અહીંયા સુધી વ્યક્તિની પછી ધીમે આગળ ન વધી શકે, પણ એને જે કઈ કમાણો હોય એ ધીમે ધીમે ખર્ચામાં જાય. આ યાદ રાખવાનો નુસ્ખો છે, બધા માટે આ લાગુ ન પડતું. તો કહેવાનો મતલબ એવો છે કે માણસની પ્રગતિ થાય, અહીંયા માણસ સ્ટેબલ થાય અને ત્યારબાદ માણસની ધીમે ધીમે પડતી થાય. માણસની પ્રગતિ ક્યાં સુધી થાય? તો કે જ્યાં સુધી માણસના લગ્ન નથી થયા ત્યાં સુધી. લગ્ન થાય સમજાણું, પછી ત્યાંથી પ્રગતિ કરવી, કારણ કે સામાજિક જવાબદારીઓ ઘણી બધી. હજી એકવાર કહી દો કે આ બધાને લાગુ નથી પડતું. મારે છે ને કહેવાનો ઇન્ટેન્શન ભણાવવાનો છે, કોઈને પર્સનલી ટોન્ટ મારવાનો કે કોઈને સાથે પર્સનલી ઇસ ધારાવાહિક કે સભી પાત્ર કાલ્પનિક છે સમજાણું. કોઈને હું પર્સનલી નથી કહેતો, એટલે કોઈને લાગુ પડતું હોય તો સોરી, ન પડતું હોય તો વધારે સોરી. પણ કહેવાનો મતલબ એવો છે કે માણસની પ્રગતિ છે ને લગ્ન સુધી થાય. અને હા, લગ્ન જ્યારે થાય ત્યારે ફેરા કેટલા ફરવાના હોય? તો કે 7. એ તો હવે 4 ફરે છે, બાકી લગ્નની અંદર ફેરા તો 7 હતા પહેલાના સમયમાં. કારણ કે પેલા હસબન્ડ નું હાલતું હતું, HU. રેડી? હસબન્ડ ના સ્પેલિંગ જોશો એટલે એના 7 મૂળાક્ષરો છે, પણ હવે વાઇફ નું ચાલે છે, કારણ કે 4 જ મૂળાક્ષર એટલે 4 ફેરા ફરે છે. તો કહેવાનો મતલબ એવો છે કે લગ્નના ફેરા કેટલા હોય? 7. હવે સરવાળો ચાલુ ક્યાં થાય? તો કે 2 થી, પછી કોણ આવે? તો કે 3, પછી કોણ આવે? તો કે 4, પછી કોણ આવે? તો કે 5, અને છેલ્લે કોણ આવે? 6. અહીંયા લગ્ન પૂરા 7. હવે નીચે આવશે 8, 9, 10, 11 અને છેલ્લે 12. આટલા છે કે સરવાળો 2 થી ચાલુ થાય ને 12 પૂરો થાય. હવાના પરિણામો લખવા છે કેટલા કેટલા, ધ્યાનથી જોજો. 1 થી ચાલુ કરો, કથા ચાલુ કરી દેવાની. 1 બગડે 2, તગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6. હવે ત્યાંથી પાછું આવવાનું છે. છગડા પછી પેલા પાંચડો, એના પેલા ચોગડો, એના પેલા તગડો, એના પેલા બગડો, એના પેલા એકડો. આ પરિણામો મળી ગયા. હવે હું તમને એમ કહું કે 11 સરવાળો મળે એવા પરિણામો કેટલા? તો કે 2. જો બહારની સાઈડ સરવાળો છે, અંદરની સાઈડ એના પરિણામો છે. સરવાળો 11 મળે એવા પરિણામો કેટલા? તો કે 2. હું તમને કહું સરવાળો 5 મળે, તો સરવાળો 5 મળે એવા પરિણામ કેટલા? તો કે 4. હું કહું સરવાળો 8 મળે એવા પરિણામ કેટલા? તો કે 5. આ બધી ડન છે. તો ફરીથી એકવાર હાલો, પાસ્કલ તમને સમજાણો તો ખરા કે સાહેબ આવી રીતના આવશે તો હું જવાબ આપી દઈશ, સરવાળો અને એના પરિણામો. તો ફરીથી એકવાર પેલા તમને આ પરિણામો ખબર હોવા ખૂબ જરૂરી છે. હવે બીજા નંબરમાં જો ઇઝીલી યાદ રાખવું હોય, આ એટલા શોર્ટકટ આપું. કેમ યાદ રાખવું? તો 7 થી તમે આ સાઈડ આવો ને, નીચેની સાઈડ, તો એક કરવાનું -1. હજી એકવાર 7 લગ્નના 7 ફેરા એટલું યાદ રાખવાનું, અને એની નીચે આવો -1. કેવી રીતે? જો 7 સરવાળો 7 તો પરિણામ 6, સરવાળો 6 પરિણામ 5, સરવાળો 5 તો પરિણામ 4. 1 ઘટી જાય, 3 તો 2, 2 તો 1, 1 તો મળે નહીં, 1 મળે તો 0. રેડી? એટલે 1 આ સાઈડ આવો એટલે 1 ઘટી જાય. અને આ સાઈડ 8 થી લઈ અને આ સાઈડ એટલે 13 કરતા મોટામાં તમારે એક જ કામ કરવાનું કે સરવાળો 13 થવો જોઈએ. હજી એકવાર સરવાળો કેટલો થવો જોઈએ? 13. જો 8 ને 5 13, 9 ને 4 13, 10 ને 3 13, 11 ને 2 13 ને 12 ને 1 13. તો હું તમને કહું 9 સરવાળો મળે તો 9 માં કેટલા નાખો તો 13 થાય? એટલે તરત તમે કહો સાહેબ 4, તો 9 માં 4 નાખો એટલે 4 પરિણામ મળે. તમે કહો 8 મળે તો 8 માં 5 નાખો 13 થાય. એટલે 8 ને 5 13 એટલે 5 પરિણામો મળશે કે જેનો સરવાળો 8 મળશે. હજી એકવાર 7 થી આ સાઈડ ડાબી સાઈડ -1 અને આ સાઈડ સરવાળો 13 મળવો છે. આ બધા જે પ્રશ્નો છે એ 2 પાસાના અંકોના શેનો છે? તો કે સરવાળાના પ્રશ્નો છે. રેડી? હવે તમે જે પ્રશ્નના જવાબ આપ્યા એના આપણે સોલ્વ કરીએ. સાંભળજો. મને કહો તો કે તમારો સરવાળો 6 મળે, 1 ઘટાડો એટલે પરિણામ કેટલા? તો કે 5, 5/36. આ જવાબ આવી ગયો. જો કાંઈ નથી કરવાનું. પાસ્કલ 7 થી આ સાઈડ -1 ને આ સાઈડ ટોટલ 13. આગળ સરવાળો 7 મળે, 7 લગ્ન, આ બાજુ આવો તો -1, તો 7 મળે એવા પરિણામો કેટલા? 6 અને છેદમાં 36, તો 6 એકા 6, 6 36, 1/6. આગળ સરવાળો 10 મળે, 10 લગ્ન ને વટી ગયા એટલે સરવાળો 13 થવો જોઈએ. 10 માં કેટલા નાખો તો 13 થાય? એટલે કે 3, અને કુલ પરિણામો 36. પછી 12 એકા 12 ને 12 તેરી 36, જો 3/36 આવી ગયા. આગળ સરવાળો 3 નો ગુણક મળે. હવે તમને ખબર છે આને છે ને હું ઇરેઝ કરીને પછી પાછું એકવાર લખું. આ બધું ઇરેઝ કરી નાખું, કારણ કે આ તમારે પરીક્ષાની અંદર કરાય નહીં. કરાય પણ ઘરે આવીને કરાય.
રેડી? ચાલો 7 સુધી -1, 7 પછી સરવાળો 13. હાલો હારે રહેજો. સૌ પ્રથમ મને કીધું કે 3 મળે એવા 2 -1, 6 મળે એવા 5. રેડી? 9 મળે, 9 માં કેટલા નાખો તો 13 થાય? તો કે 4. અને અહીં 1 નાખવાનું થાય. એટલે આટલા પરિણામ મળ્યા. સરળ કરો. 5 ને 2 7 ને 4 11 ને 1 12 આવી ગયો. 12/36. આગળ સરવાળો અયુગ્મ મળે. આ તો ખબર છે, ચાલો નથી ગણવો. સરવાળો 4 નો ગુણક મળે. આને એકવાર કાઢીને પાછો એકવાર સોલ્વ કરીને બતાવી દઉં. રેડી? સરવાળો 4 નો ગુણક મળે. 4 નો ગુણક એટલે 4 એકા 4 ને 4 2 8 ને 4 13 12 ને ચોગડો બાકી છે. હવે તો 4 મળે એવા પરિણામ કેટલા? તો કે 3. રેડી? -1. અહીં 8 ને 5 13 એટલે આવા પરિણામ કેટલા? 5. જો ભૂલતા નહીં અહીંયા 7 નો કરતા, કારણ કે લગ્ન 7 પછી ચેન્જ થઈ જાય માણસ. અને અહીંયા કેટલા મળે? તો કે 1. સરવાળો કરો. 5 ને 3 8 ને 1 9 આવી ગયા. 9/36. અને સરવાળો 8 અથવા 8 કરતા નાનો મળે તો આનો હવે થોડોક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરીએ. તો કા સરવાળો તમારો 2 મળે, કા 3 મળે, કા 4 મળે, કા 5 મળે, કા 6 મળે, કા 7 મળે, કા 8 મળે. આને કહેવાય 8 અથવા 8 કરતા નાનો. જો આ બરાબરનું જે એક લાઈન જેની નો હોત ને તો આંકડો નો આવે, તો એને કહેવાય લેસ ધેન 8. પણ અહીંયા તો શું છે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 8 છે, એટલે 8 અથવા 8 કરતા નાનો. જો આ લાઈન હોત ને, ખાલી આ વ્હાઈટ, સોરી આ જે લાઈન છે આ નો હોત ને તો ખાલી તમે 2 3 4 5 6 જ લેત, 7 જ લેત, 8 નો લેત. હવે કામ કરો તો પરિણામો ગણવા માંડો. બોલો 2 હોય એવા? તો કે 1. 3 હોય એવા? તો કે 2. અહીંયા કેટલા? 3. અહીંયા કેટલા? 4. અહીંયા કેટલા? 5. અહીંયા કેટલા? 6. લગ્ન થયા એટલે પાછા પડો એટલે પાછા કેટલા આવે? તો કે 5. 7 નહીં આવે. રેડી? 5. હવે સરવાળો કરો. 5 ને 5 10, 6 ને 4 10, 10 ને 10 20 ને 5 25 ને 1 26. તો આના કુલ પરિણામો 26 થયા અને છેદમાં પરિણામો 36. 26 ના અડધા 13 થાય, 36 ના અડધા 18. એટલે જવાબ શું આવશે? 13/18. ચાલો રેડી છે? તો સંભાવનાની અંદર લાસ્ટ લેક્ચરની અંદર એક તત્વ જોયા હતા, એક બેઝિક કન્સેપ્ટ, એ સાથે કેલેન્ડરના કન્સેપ્ટ, એ સાથે સિક્કાને 1 વાર 2 વાર અને 3 વાર ઉછાળ્યો. અને ત્યારબાદ પાસાની વાત કરીએ. પાસાને 1 વાર અને 2 વાર ઉછાળ્યો. અને આઈ હોપ કે અહીંયા સુધીનો કન્સેપ્ટ ક્લિયર હશે. નેક્સ્ટમાં મળશું ત્યારે કાંઈક નવા કન્સેપ્ટ સાથે મળશું. ચાલો ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.